આપણે આગળના વિડીયોમાં વાત કરી ગયા રાજા ભરતના જન્મ વિશે અને કહેલું કે રાજા દુષ્યંત તેમજ દેવી શકુંતલાની પ્રણય કથાની વાત કરીશું. તો હા મિત્રો, શું તમને ખ્યાલ છે કે ઋષિ દુર્વાસાના શ્રાપના કારણે ભારત દેશને ભરત જેવા રાજા મળ્યા જ નહોત? હા, એક સમય રાજા દુષ્યંત શિકાર કરવા માટે જંગલમાં જાય છે અને તે પહોંચી જાય છે ઋષિ કણવાના આશ્રમ પાસે, કે જ્યાં તેઓ દેવી શકુંતલાને જુએ છે. તેમને જોતા હવે તેમનાથી મોહિત થઈને વિવાહનો પ્રસ્તાવ મૂકે છે. તે સમયે દેવી શકુંતલાના પાલક પિતા ઋષિ કણવ આશ્રમમાં હાજર ન હોવાથી શકુંતલા અને દુષ્યંત બંને ગાંધર્વ વિવાહ કરે છે. ત્યારબાદ પોતાની રાજસી વિનંતી શકુંતલાને આપીને રાજા દુષ્યંત હસ્તિનાપુર તરફ પ્રયાણ કરે છે અને કહે છે કે તે ફરી આવીને પરત દેવી શકુંતલાને પણ હસ્તિનાપુર લઈ જશે. તે સમયગાળા દરમિયાન દેવી શકુંતલા ગર્ભવતી બને છે અને ત્યારે ઋષિ કણવના આશ્રમમાં ઋષિ દુર્વાસા આવે છે. ત્યારે દેવી શકુંતલા પોતે રાજાના વિચારોમાં ખોવાયેલા હોવાથી ઋષિ દુર્વાસાનો યોગ્ય આદર સત્કાર કરી નથી શકતા, જેનાથી કોપિત થઈને ઋષિ દુર્વાસા દેવી શકુંતલાને શ્રાપ આપે છે કે દેવી, તમે જે કોઈ પણના વિચારોમાં છો તે વ્યક્તિ આ ક્ષણથી તમને ભૂલી જશે. તો હવે આ શ્રાપથી મુક્ત થવા માટે દેવી શકુંતલાએ શું વાત કરીને કઈ માફી યાચના માંગી તે જાણીશું આગળના વિડીયોમાં. રાધે રાધે.